બડિયાદ પીર ઉર્સમાં જઈ રહેલ આઈસરને અચાનક જ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી, જેમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત નીપજવાની ઘટના સામે આવી છે અને અન્ય એક વ્યક્તિને ઈજા થવા પામી છે, જેને સારવાર માટે ધંધુકા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। આ અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત થયા છે અને એક વ્યક્તિને ઈજા પહોંચવાની ઘટના સામે આવી છે। ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર બગોદરા હાઈવે ઉપર ધંધુકા અને ફેદરાની વચમાં બડિયાદ પીર ઉર્સના મેળામાં જઈ રહેલા આઈસરમાં વીજ કરંટ લાગતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને એકને ઈજા પહોંચી છે। વીજ વાયરને ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રકને અડી જતા અચાનક આગ લાગવાની ઘટના બની હતી અને બડિયાદ મેળામાં જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો। હાલ બડિયાદ ધૂમ દાદા ધૂમ બખારીનો કોષ મેળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે મેળામાં મોટી માત્રામાં યાત્રાળુઓ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાંથી અને અન્ય રાજ્યોમાંથી આવી રહ્યા છે, જેમાં આઈસર ટ્રકમાં જઈ રહેલા યાત્રાળુ ગોધરા ગામ પાસે જમવા માટે વાહન સાઈડમાં લઈ જતા હતા, ત્યારે વાયરને અડી જતા તેમાંથી 2 યાત્રાળુઓના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યાત્રાળુને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તને ફેદરા 108 મારફતે ધંધુકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે મૃત્યુ પામનાર 21 વર્ષીય હુસેન મિયા ખલીફા તેમજ 36 વર્ષીય સુલતાન બીબી જોહર મિયા પઠાણ હતા। યાત્રાઓ બાલાસિનોર બાજુના હોવાનું જાણવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।